વાત કરવામાં આવે ચૈતર વસાવા વિશેની તો એઆઈએમઆઈએમની ભરૂચ બેઠક પર ઉમેદવાર મૂકવાના છે, જેની સામે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાનું પણ નિવેદન સામે આવ્યું છે। ચૈતર વસાવાએ કહ્યું કે જો ઓવૈસી ગુજરાતમાં ચૂંટણી લડવા માંગતા હોય તો ગોધરા, પંચમહાલ અને અમદાવાદમાં મુસ્લિમ લોકોની વસ્તી વધુ છે, ત્યાં ઉમેદવાર ઊભો રાખવામાં આવે। ભરૂચ બેઠક ઉપર ગઠબંધનના ઉમેદવાર નક્કી જ થઈ ચૂક્યા છે, ત્યાં ગઠબંધનના ઉમેદવારને હરાવવા માટે શું કામ આવવું પડે? ચૈતર વસાવાએ કહ્યું કે એમને મનાવવાના પ્રયાસો કરવામાં આવશે। ચૈતર વસાવાને જીતાડવા માટે દરેક સમાજના લોકો એક મંચ ઉપર આવી ગયા છે। ભાજપના કહેવા પ્રમાણે ભરૂચ લોકસભા બેઠક ઉપર ઘણી પાર્ટીઓ પોતાના ઉમેદવાર ઉભા રાખશે। ભાજપ ભરૂચ બેઠક ઉપર ડરી ગઈ હોવાનું નિવેદન આપ્યું। ચૈતર વસાવાએ કહ્યું કે થોડું નુકસાન થશે પણ જીત તો ચૈતર વસાવાની જ થવાની છે। આ પ્રકારનો આશાવાદ, આ પ્રકારનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે। તો ગોધરા પંચમહાલની બેઠક છે જ્યાં મુસ્લિમ વસ્તી વધુ છે, અમદાવાદની બેઠક છે ત્યાં પણ મુસ્લિમ વસ્તી વધુ છે, તો ગઠબંધનના ઉમેદવારને ભરૂચમાં હરાવવા માટે જ કેમ એમણે આવવું પડે છે? ત્યારે અમે આવનાર દિવસમાં તમામ પ્રયાસો કરીશું એમને મનાવવા માટે। અને આજે જો વર્ષો બાદ આટલા સરસ સમીકરણો ભરૂચ લોકસભામાં બની રહ્યા છે, આદિવાસી સમાજ, મુસ્લિમ સમાજ, પટેલ સમાજ, ક્ષત્રિય સમાજ, દલિત સમાજ બધા એક મંચ પર આવી રહ્યા છે અને ચૈતરભાઈને જીતાડવા માટે, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને જીતાડવા માટે પ્રયાસો થઈ રહ્યા છે। ત્યારે ભાજપ ડરી ગઈ છે। એમના કહેવા પ્રમાણે આવનાર દિવસોમાં ઘણી પાર્ટીઓ અહીંયા આવશે, ઉમેદવાર રાખશે અને મતોનું વિભાજન કરવાના પ્રયાસો થશે।